ખાણીપીણીની વસ્તુમાં થતી ભેળસેળને લઈને રાજકોટ આરોગ્ય હરકતમાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે જ્યારે ભેળસેળ કરતા વિક્રેતાઓ ઉપર આરોગ્ય વિભાગ તવાઈ બોલાવી હતી ત્યારે 3 મહિના પહેલા રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં આવેલ સીતારામ વિજય ડેરીમાં શુદ્ધ દેશી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જે બાદ આ શુદ્ધ ઘીના નમૂના ફેલ થયા અને ઘી નકલી સાબિત થતા આરોગ્ય વિભાગ દ્વારા સીતારામ વિજય ડેરી ફાર્મ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો આ સમગ્ર મામલે રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી હાર્દિક મહેતા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 3 મહિના પહેલા એટલે કે શિયાળાની શરૂઆતમાં સીતારામ વિજય ડેરી ફાર્મ ખાતે દેશી શુદ્ધ ઘીમાંથી આઈટમ બનાવવામાં આવે છે તેવી જાણ થતા સાથે સિઝનલ ચેકિંગ દરમિયાન શહેરના વાણિયાવાડી વિસ્તારમાં આવેલા સીતારામ વિજય ડેરી ફાર્મમાંથી આરોગ્ય શાખા દ્વારા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જે બાદ નમૂનાને પરીક્ષણ માટે વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા, જે બાદ વડોદરાથી આ ઘી નકલી હોવાનું માલુમ પડતા સીતારામ વિજય ડેરી ફાર્મના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। તેમજ ફરી એકવાર સ્થળ પર જઈ તપાસ કરવામાં આવશે અને કોઈ સીતારામ વિજય ડેરી ફાર્મ ખાતે અન્ય કોઈ પણ અખાદ્ય વસ્તુઓ હોવાનું સામે આવશે તો સીતારામ વિજય ડેરી ફાર્મને સીલ મારી દેવામાં આવશે। ડેરી ફાર્મના માલિક ઉપર કડક પગલાં લેતા પણ રાજકોટ આરોગ્ય શાખા અચકાશે નહીં। વિસ્તારમાં સીતારામ વિજય ડેરી આવેલી છે, તેમાં અંદાજે આજથી 3 મહિના પહેલા અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જે છે ગાયનું શુદ્ધ ઘી તરીકેનું જે છે એક સેમ્પલ લેવામાં આવ્યું હતું અને બરોડા લેબ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું। તેનું ગઈકાલે જે છે એ રિઝલ્ટ આવ્યું છે અને રિઝલ્ટ જે છે અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ આવેલું છે, કે એટલે કે અનસેફ એટલે કે તેની અંદર જે છે યલો કલર્ડ સોલ્યુબલ ડાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। એટલે કે ગાયનું શુદ્ધ ઘી જે છે પ્રાથમિક દ્રષ્ટિએ આપ જુઓ તો જે છે પીળા કલરનું દેખાતું હોય છે, તો એ શુદ્ધ ઘીને પીળા કલરનું દેખાડવા માટે થઈને તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાઈનો જે છે તેમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, એટલે એ સેમ્પલ જે છે અનસેફ જાહેર થયેલું છે। ત્યારબાદ સબસ્ટાન્ડર્ડ એટલે કે તેની અંદર કોઈ પણ શુદ્ધ ઘીની અંદર જે છે પામોલિન ઓઇલ કે વેજીટેબલ ફેટનો ઉપયોગ કરવાનો હોતો નથી, તો આની અંદર જે છે વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલનો જે છે ઉપયોગ કરવામાં આવેલો, તો તેને અનુસંધાને આ સબસ્ટાન્ડર્ડ પણ જાહેર થયેલું છે। એટલે કે આ સેમ્પલ જે છે અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલું છે, તો તે જે છે હવે અમારી ટીમ દ્વારા જે છે તેમાં એજ્યુડિકેટિંગ કેસ દાખલ કરવામાં આવશે અને કેસ જે છે દાખલ કર્યા પછી જે કંઈ પણ ચુકાદો આવશે તેમાં દંડ અને સજા બંનેની જોગવાઈ છે, તો આ કેસની અંદર તેમને જે છે દંડ અને સજા થવાને પાત્ર છે। મહત્વની સર બાબત એ છે કે આ જે તેલ જે ઘી છે તે ખાવાથી લોકોને કેવા પ્રકારનું નુકસાન થતું હોય છે અને આ જે લોકો છે ડેરીના માલિક છે તેના દ્વારા શું વસ્તુ બનાવવામાં આવતી અને કેટલા વર્ષથી આ કાર્યરત હતું? આ ડેરી જે છે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને તેના દ્વારા જે છે ફરસાણ અને મીઠાઈ જે છે બનાવવામાં આવતી હોય છે અને શુદ્ધ ઘી તરીકે પણ તેમનું જે છે આ કામ ચાલુ હતું। તો જે છે આવું જે છે શુદ્ધ ઘી કહીને જે લોકો આ વેચે છે લેભાગુ તત્વો દ્વારા, તે છે આની અંદર જો યલો કલર સોલ્યુબલ ડાઈને જે અખાદ્ય વસ્તુઓ જોવા મળે છે, તેના કારણે જે છે આજકાલ આપ જોઈ રહ્યા છો કે હૃદય સંબંધિત બીમારીઓ જે છે પેલા વડીલોને જે છે વધારે પડતી થતી હતી, હવે આજકાલ જે આપ જોઈ શકો છો કે નાની ઉંમરના લોકોને પણ હૃદય સંબંધિત મોટી ગંભીર બીમારીઓ ખૂબ જ કોમન જોવા મળી રહી છે। તો એનું કારણ મોટા અંશે કારણ એ જ છે કે આવા ભેળસેળિયા જે છે પદાર્થો કે ખાદ્ય વસ્તુ ખાવાને કારણે જે છે હૃદય સંબંધિત બીમારીઓ જે છે નાની ઉંમરના વર્ગમાં પણ ખૂબ જ જોવા મળી રહી છે। તો જે છે ખરેખર જે છે આ વસ્તુઓ જે છે ખરેખર ન થવી જોઈએ, જેના કારણે જે છે આ નાની લોકોના ઉંમરમાં આ વસ્તુઓ આપણે ઘટાડી શકીએ છીએ। મહત્વની બાબત એ છે કે 2 દિવસ પહેલા રાજકોટ એસઓજી પોલીસ દ્વારા પણ એક પનીરની ફેક્ટરી ઉપર રેડ પાડવામાં આવી હતી અને તેમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે। અંદાજિત 800 કિલો જેટલો નકલી પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। એ બાબતે આરોગ્ય શાખાએ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? જે છે એસઓજી દ્વારા જે છે રૈયા ચોકડી પાસે જે પનીરનો શંકાસ્પદ પનીરનો જે 800 કિલો જથ્થો જે છે સીઝ કરવામાં આવેલો છે, તો ત્યાંથી પણ આપણે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા જે છે તે પનીરના સેમ્પલ આપણે લઈ લીધા છે અને બરોડા લેબ પૃથ્થકરણ અર્થે આપણે મોકલી પણ આપ્યા છે। પણ એ જે છે પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ જે છે બનાવે છે, તો એના જે છે આપણે વાત કરીએ જેમ મેં કહ્યું એમ કે ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમ એ બંનેમાં ખૂબ જ ડિફરન્સ છે। આઈસ્ક્રીમની અંદર જે છે મિલ્ક ફેટ અને મિલ્કનો જ ઉપયોગ કરવાનો હોય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ છે તો તેની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલ જે છે ઉપયોગ કરવાની જે છે કાયદામાં જોગવાઈ છે। તો તેવી જ રીતે પનીર બનાવવાની અંદર જે છે મિલ્ક અને મિલ્કનો જ ફક્ત ઉપયોગ કરવાનો છે, જ્યારે જે છે પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ છે તો તેની અંદર
તે બનાવવા માટે વેજીટેબલ ફેટ કે ઓઇલનો ઉપયોગ કરી શકાય છે. તો હવે અત્યારે આ જે જથ્થો પકડાણો છે તે તેમના માલિક દ્વારા જે છે તેમની પાસે ફૂડ લાયસન્સ પણ છે અને તેમને પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ બનાવી રહ્યા છે. તો તેનું હાલ આપણે જે છે સેમ્પલ લઈ લીધું છે અને પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યું છે. હવે તે સેમ્પલનું જે કાંઈ પણ રિઝલ્ટ આવશે તો તેના અનુસંધાને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. સર, એક અંતિમ સવાલ, જે આવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જે તત્વો હોય છે તેના ઉપર હવે આરોગ્ય શાખા કેવી તવાઈ બોલાવશે? કારણ કે જે આરોગ્યની જે વસ્તુ છે જોખમાય છે અત્યારે લોકોનું, નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવા માંડ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા અખાદ્ય ખોરાકને કારણે પણ આવું થતું હોય છે. ત્યારે હવે આરોગ્ય શાખા કઈ રીતની કાર્યવાહી કરશે? આપ જોઈ શકો છો કે અત્યારે જે છે ચીક્કીની સિઝન છે, તો ચીક્કીના પણ સેમ્પલ ગત સપ્તાહે આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવ્યા છે. તે તો આખા વર્ષની અંદર કોઈ પણ સિઝન ચાલતી હોય છે તો તેને અનુસંધાને જે છે ડ્રાઈવ કરવામાં આવતી હોય છે. અને જે કોઈ પણ વધારે પડતા, જેમ હવે 2-3 મહિના પછી ઉનાળો આવશે તો પેક્ડ પાણીની બોટલ જે છે, કેરીનો રસ છે, શેરડીનો રસ છે, એવી રીતે સિઝન પ્રમાણે જે છે અલગ અલગ જે છે આયોજન બનાવીને જે છે ડ્રાઈવ કરવામાં આવશે અને આવા લેભાગુ તત્વો પર જે છે ખૂબ જ ગંભીર માત્રામાં જે છે તવાઈ બોલાવવામાં આવશે.